એટલે ઉદયનની પાસે તમારી પુત્રી વાસોદત્તાને વીણા શીખવા માટે મોકલવાની અને વીણા શીખવા માટે વાસોદત્તા ઉદયન પાસે જાય અને વાસોદત્તા સાથે ઉદયનને પ્રણય થાય અને એ ઉદયન વાસોદત્તાનો હાથ સામેથી માગશે. આ પ્રકારની યોજના સાલંકાયન નામના પ્રદ્યોત મહાસેનના મંત્રીએ સૂચિત કરી અને આ યોજનાને અમલમાં મૂકવા માટે તાત્કાલિક પ્રદ્યોત મહાસેને ખુશ થઈને સ્વીકારી લીધી અને એવો તોફાની હાથી ઊભો કર્યો. ઘાસનો આબેહૂબ કૂતરામાંથી એવો હાથી બનાવ્યો કે જે આબેહૂબ હાથી જેવો લાગે અને સૈનિકો સાથે સૈનિકો બીજા છુપાઈ ગયા અને હાથીને આ રીતે લાવવાના અને પ્રદ્યોત મહાસેનનું અવંતી નામનું રાજ્ય, ઉદયનનું વત્સ રાજ્ય અને આ બંનેની હદમાં જ્યાં જંગલ વિસ્તાર આવેલો હતો જેની સરહદો બંનેને સ્પષ્ટી હતી ત્યાં હાથીને છૂટો મૂકી દીધો અને આ સમાચાર બધે ફેલાયા. સમાચાર વાયુ કે ઉદયન સુધી આવી ગયા અને ઉદયનને જાણ થઈ કે કોઈ હાથી હિંસક પ્રાણી આ રીતનું લોકોને નુકસાન કરી રહ્યું છે તો એને વશ કરવા માટેની વિદ્યા માત્ર હું જ જાણું છું અને એને હું મારી વિદ્યાના બળ દ્વારા વીણા વગાડીને વશ કરીશ. એ માટે ઉદયન ત્યાં કેટલાક 4-5 સૈનિકો સાથે પહોંચી જાય છે. ત્યાં પહોંચી જાય છે અને ઉદયન આ રીતે અવંતી અને વત્સ દેશની હદમાં આવેલા જંગલમાં એ હાથીને વશ કરવા માટે વીણા વગાડવાની શરૂ કરે છે અને હાથીના વેશમાં છુપાયેલા હાથીના પુત્રમાં છુપાયેલા જે પ્રદ્યોત મહાસેનના અવંતી રાજ્યના સૈનિકો હતા એ સૈનિકો પોતાના રાજ્યની જંગલ વિસ્તાર તરફ આગળ વધે છે. જંગલ વિસ્તાર તરફ આગળ વધે છે અને ઉદયન પોતાના વત્સ દેશની સીમાને અતિક્રમીને અવંતીની સીમામાં જાય છે. એવા જે સૈનિકો છુપાયેલા હતા એ બધા સૈનિકો આક્રમણ કરે છે અને એમની સાથે ઉદયનને સાંજ સુધી સવારની ઘટના જે ગ્રંથોમાં મળે છે પ્રમાણે સવારની ઘટના છે કે આ રીતે ઉદયનની સાથે પેલા સૈનિકો યુદ્ધ શરૂ કરે છે. સાંજ સુધી ઉદયન એની સાથે કેટલાક સૈનિકો સાથે આ બાજુ યુદ્ધનો સામનો કરે છે પ્રદ્યોત મહાસેનના સૈનિકોનો અને સામનો કરતા કરતા યુદ્ધમાં બેભાન બની જાય છે અને એ તકનો લાભ લઈ પ્રદ્યોત મહાસેનના સૈનિકો જાળ નાખી એને બંદી બનાવી અને ઉદયનને ઘેરી વળે છે. બંદી બનાવી અને કારાવાસમાં ધકેલી દે છે. કારાવાસમાં ધકેલી દીધા પછી ઉદયનને કારાવાસમાં તમામ પ્રકારની સુવિધાઓ જો કે આપવામાં આવે છે પણ એની પાસે સાલંકાયને ઘડેલી યોજના પ્રમાણે વાસોદત્તાને વીણા શીખવા માટે શિષ્યા બનીને એઝ અ સ્ટુડન્ટ શિષ્યા બનીને મોકલવામાં આવે છે. ઉદયનને જણાવવામાં આવે છે કે તમે જે ઘોષવતી નામની વીણાના માધ્યમથી ગમે એવા તોફાની હાથીને વશ કરવાનું સામર્થ્ય ધરાવો છો અને તમારી પાસે જે ચિત્ર આબેહૂબ 3D પ્રકારનું અત્યારે જે 3D ટેકનોલોજી છે એ પ્રકારના ચિત્ર દોરી શકવાની સામર્થ્ય ધરાવો છો એવું અને જે હારમાળા તમે ગુંથો છો એ હારમાળાના પુષ્પો કરમાતા નથી તો આ 3 પ્રકારની વિદ્યાઓ વાસોદત્તાને શીખવો એવો રાજાનો આદેશ છે. અને એમ કરીને વાસોદત્તાને ઉદયન એ બધી વીણાઓ શીખવાડે છે. વાસોદત્તા ઉદયન પાસેથી વીણાઓ શીખે છે અને એમ કરતા વાસોદત્તા સાથે ઉદયનને પ્રણય થાય છે. હવે આ બાજુ ઉદયનનો જે મંત્રી હતો એનું નામ હતું યોગેન્દ્રાયણ. બીજો જે ઉદયનનો મંત્રી હતો એનું નામ હતું રૂમનવાન અને ઉદયનનો મિત્ર હતો જેનું નામ હતું વિદૂષક વસંત. તો આ ત્રણેયને જ્યારે યોગેન્દ્રાયણને ખ્યાલ આવ્યો કે રાજા ઉદયનને છળ કપટ દ્વારા બંદી બનાવીને પ્રદ્યોત મહાસેન પોતાના રાજ્ય કારાવાસમાં ધકેલી દીધા છે તો યોગેન્દ્રાયણ ગાંડાનો વેશ ધારણ કરીને રૂમનવાન બૌદ્ધ ભિક્ષુકનો વેશ ધારણ કરીને અને વિદૂષક પણ એની સાથે સમણકનો વેશ ધારણ કરી અને આ ત્રણેય તપસ્વી વેશમાં પ્રદ્યોત મહાસેનના અવંતી રાજ્યમાં પ્રવેશ કરી અને કારાવાસમાં રહેલા ઉદયનને છોડાવવા માટે પ્રયત્ન કરે છે, યોજના કરે છે અને ઉદયનને છોડાવવા માટેની યોજનાના ભાગરૂપે રાત્રિના સમયે યોગેન્દ્રાયણ
ગાંડાનો વેશ લઈ અને જે કારાવાસમાં ઉદયન હતો એ કારાવાસની બારે ઉદયનને જણાવે છે કે અમે તમને છોડાવવા માટે આવ્યા છીએ અને અમારી આ યોજના છે અને હું તમારી માતા સમક્ષ પ્રતિજ્ઞા કરીને આવ્યો છું કે ઉદયનને હું છોડાવીને લાવીશ. અને એ સમયે ઉદયન કહે છે કે વાસવદત્તા સહિત મને છોડાવો. કારાવાસમાંથી જો તમારે મને છોડાવવું છે તો વાસવદત્તા સહિત છોડાવો. અને યોગેન્દ્રને બીજી પ્રતિજ્ઞા કરે છે કે વાસવદત્તા સહિત જો હું ઉદયનને ના છોડાવું તો હું યોગેન્દ્ર નહીં. અને આ બાજુ સાલંકાની જે યોજના હતી એ યોજના એવી હતી કે વાસવદત્તા સાથે જ્યારે ઉદયનને પ્રણય થશે અને ઉદયન સામેથી કહેશે કે તમારી પુત્રી વાસવદત્તા સાથે હું વિવાહ કરવા માંગુ છું અને વાસવદત્તા અને ઉદયનના ધામધૂમથી અવંતીમાં વિવાહ કરીશું એમ પ્રદ્યુત માસેન અને અંગારવતી સ્વપ્ના સેવી રહ્યા હતા. આ આપણા નાટકની આગળ જે યોગેન્દ્રાયણ પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણ નાટક લખાયેલું છે સ્વપ્ન વાસવદત્તમની આગળ, એમાં કથા વસ્તુ હવે શરૂ થાય છે. એ પ્રમાણે અંગારવતી અને પ્રદ્યુત માસેનના સ્વપ્ન એવા છે કે ઉદયન સામેથી વાસવદત્તાનો હાથ માંગશે અને આપણે સાલંકાની યોજના પ્રમાણે આ યોજના સફળ પાર પડશે અને એના ધામધૂમથી ઉદયન સાથે વાસવદત્તાના વિવાહ કરીશું. પરંતુ આ બંનેની યોજના મનના મનોરથો પૂર્ણ થાય એ પહેલા અથવા તો સાલંકાની યોજના અહીં નિષ્ફળ નીવડે છે એમ કહેવું પણ વધારે ઉચિત રહેશે. એ પહેલા જ યોગેન્દ્રાયણ વાસવદત્તા અને ઉદયનને ભગાડી જાય છે. યોગેન્દ્રાયણ પોતાની યોજના દ્વારા ઇન્દ્રવાન સાથે તે આવેલો હોય છે. એક સમયે ભદ્રવતી નામની હાથડી છે વાસવદત્તાની, અને આ ભદ્રવતી હાથડીને વાસવદત્તા સરોવરે પાણી પાવાના બહાને બહાર જાય છે ત્યારે એની સાથે ઉદયન પણ હોય છે. અને ઉદયન વાસવદત્તાનો ગુરુ બનીને વાસવદત્તાને શિક્ષણ આપ્યું હતું. વાસવદત્તા એની શિષ્યા હતી, તો શિષ્યની સાથે જ્યારે ગુરુ ઉદયન સરોવર સુધી પાણી પાવાના બહાને બહાર જાય છે, યોગેન્દ્રાયણે પૂર્વક આ યોજના ઘડી કાઢેલી હતી. એ યોજના પ્રમાણે યોગેન્દ્રાયણ અહીં વાસવદત્તા અને ઉદયનને ભગાડી મૂકે છે અને જે પ્રદ્યુત માસેનના સૈનિકો હતા એની સામે આક્રમણ કરે છે, યુદ્ધ કરે છે. યુદ્ધમાં યોગેન્દ્રાયણને બંદી બનાવવામાં આવે છે અને પછી છોડી મૂકવામાં આવે છે. ત્યાર સુધીનું આપણે અહીં કથા વસ્તુ અહીં રાખીએ છીએ. ત્યારબાદ હવે પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણનું કથા વસ્તુ શું છે કે વાસવદત્તા અને ઉદયન ભાગી જાય છે ત્યાર પછીનું કથા વસ્તુ, અને એ કથા વસ્તુનું સીધું જ અનુસંધાન સ્વપ્ન વાસવદત્તમ સાથે છે કે સ્વપ્ન વાસવદત્તાનું ઉદયનને આવેલું સ્વપ્ન. હવે પછીનું જે કથા વસ્તુ છે એમાં એ ચર્ચાઓ આપણે જોવાની છે. તો આ રીતે આપણા નાટકના નાયક, અને અગાઉ પણ મેં કહ્યું છે કે આ બધા સંસ્કૃત નાટકો છે. પહેલા વૈદિક યુગ હતો. વૈદિક યુગમાં મંત્રાત્મક બધું સાહિત્ય હતું, મંત્રો દ્વારા. ત્યારબાદ રામાયણકાલીન યુગ શરૂ થયો અને લૌકિક આર્ષ કાવ્યનો યુગ આવ્યો, જેમાં શ્લોકોમાં સર્જન કાવ્ય રચવાની શરૂઆત થઈ. ત્યારબાદ ધીરે ધીરે સાહિત્યનું એટલું વિશાળ સ્વરૂપ અસ્તિત્વમાં આવતું ગયું કે એમાં નાટકોનો પણ ઉદય થયો. લોકોને એ સમયે મનોરંજન માટે કોઈ સાધન નહોતું, તો એના માટે નાટકોની શરૂઆત થઈ. નાટકોમાં પ્રાચીન કથાઓમાં પ્રાપ્ત નાયક નાયિકાઓ વિશેનો પહેરવેશ પહેરી નટ અને નટી, નાયક અને નાયિકા જે પ્રાચીન કાળમાં થઈ ગયેલા હતા એમના જેવા વર્ણનો આધારિત વેશભૂષા ધારણ કરીને જે ઓડિયન્સ છે એ ઓડિયન્સને એમના ભાવ કે આ જ ઉદયન હતો, ઉદયન આવો જ હતો, વાસવદત્તા આવી જ હતી, રાવણ આવો જ હતો વગેરે, યોગેન્દ્રાયણ આવો જ હતો, દુર્યોધન આવો જ હતો, એમને એમના મનમાં ભાવ જન્માવવા માટે આવા નાટકો ભજવવાની શરૂઆત થઈ. અને એમાંથી નાટકના વિષય વસ્તુથી લોકો આકર્ષિત થઈ અને આનંદ મેળવતા થયા. અને એમાંના આ બધા જે નાટકો હતા એમાં પણ નાટ્યકાર પાસે નાટ્ય ક્ષેત્રે નવપ્રસ્થાન શરૂ કર્યું. પરિશુદ્ધ પ્રણય કોને કહેવાય? એ વાસના નાટકોનો
વિષય બનતો ગયો, અથવા તો રાજ્યની પુનઃપ્રાપ્તિ. અમુક નાટકો મહાભારત આધારિત નાટકો છે તો રાજ્યની પુનઃપ્રાપ્તિ આપણા નાટકનું વસ્તુ વિસ્તૃત ફલક પર વિસ્તૃત છે, જેમાં રાજ્યની પુનઃપ્રાપ્તિ, વાસવદત્તાની પુનઃપ્રાપ્તિ અને ઘોષવતી વીણાની પુનઃપ્રાપ્તિ, આમ 3 ગુમાવેલી વસ્તુઓ ઉદયન કેવી રીતે પ્રાપ્ત કરે છે એના માટે એ સમજાવવા માટે આપણે આ બાબત અથવા તો અત્યાર સુધીની અહીં ચર્ચા કરી છે. અને હવે આપણે પ્રતિજ્ઞા યોગનરાયણ આગળનું જે નાટક છે સ્વપ્ન વાસવદત્તમથી આગળનું નાટક એની ચર્ચા પૂર્ણ કર્યા પછી સીધા સ્વપ્ન વાસવદત્તમ નાટક પર આવીશું. ઓકે, તો અહીં અસ્તુ.